કંદપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 51. દુઃખી કુત્રીની વાત સાંભળીને ઘરમાં બેઠેલો મુનિપુત્ર તરત ઘરમાંથી બહાર નીકળ્યો. તે સમયે પદ્મબંધુએ પુત્રને પૂછ્યું, આ શી વાત છે? ત્યારે પુત્રે આ બધી વાત કહી. તે સાંભળીને પદ્મબંધુ બોલ્યા, બેટા, તમે કુત્રીને આવી વાત કેમ કહી? સાધુ પુરુષોના મુખેથી આવી વાત નીકળતી નથી. વત્સ, જુઓ તો ખરા, બધા લોકો પરોપકાર કરવા ઉદ્યત રહે છે. ચંદ્રમા, સૂર્ય, વાયુ, અગ્નિ, જળ, ચંદન, વૃક્ષ અને સાધુ પુરુષ હંમેશા પરોપકાર કરતા રહે છે. દૈત્યોના બળથી હારેલા દેવતાઓના કલ્યાણ માટે મહામુનિ દધીચીએ પોતાના હસ્તે આપી દીધા. હે મહાભાગ, પૂર્વકાળમાં શિબી રાજાએ કબૂતરના પ્રાણ બચાવવા માટે ભૂખ્યા બાજને પોતાના શરીરનું માંસ આપ્યું હતું. પહેલાં આ પૃથ્વી પર જીમુતવાહન નામના રાજા થઈ ગયા. તેમણે એક સર્પના પ્રાણ બચાવવા માટે મહાત્મા ગરુડને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તેથી વિદ્વાન બ્રાહ્મણે દયાળુ થવું જોઈએ. શું ઇન્દ્રદેવ શુદ્ધ સ્થાનમાં જ વૃષ્ટિ કરે છે? અશુદ્ધ સ્થાનમાં વૃષ્ટિ નથી કરતા? શું ચંદ્રમાં ચંડાળના ઘર પર પ્રકાશ નથી કરતા? તેથી વારંવાર પ્રાર્થના કરી રહેલી આ કુત્રીને હું મારા પુણ્યથી ઉદ્ધાર કરીશ. આ પ્રમાણે પુત્રની માન્યતાનું નિરાકરણ કરીને પરમ બુદ્ધિમાન પદ્મબંધુએ સંકલ્પ કર્યો કે કુતિયા, લે, હું તને દ્વાદશીનું પુણ્ય અર્પણ કરું છું. બ્રાહ્મણના આ પ્રમાણે કહેતા જ કુતિયાએ એકદમ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો અને દિવ્ય દેહ ધારણ કરી દિવ્ય વસ્ત્ર આભૂષણોથી વિભૂષિત થઈને દસે દિશાઓને પ્રકાશિત કરતી રહીને બ્રાહ્મણની આજ્ઞા લઈને સ્વર્ગલોકમાં ચાલી ગઈ. ત્યાં અનુપમ સુખોનો ઉપભોગ કરીને આ પૃથ્વી પર ભગવાન નર નારાયણના અંશથી ઉર્વશી નામે પ્રગટ થઈ. ત્યાર પછી આવે છે વૈશાખ માસની અંતિમ 3 તિથિઓનું મહત્વ તથા ગ્રંથોનો ઉપસંહાર. શ્રુતદેવજી કહે છે કે હે રાજન, વૈશાખ શુક્લ પક્ષમાં છેલ્લી 3 તેરસથી પૂનમ સુધીની તિથિઓ છે તે બહુ પવિત્ર અને શુભકારક છે. તેમનું નામ પુષ્પકારિણી છે. તે સર્વ પાપોનો ક્ષય કરવાવાળી છે. જે પૂરા વૈશાખ માસમાં સ્નાન કરવામાં અસમર્થ હોય તે જો આ 3 તિથિઓમાં પણ સ્નાન કરે તો તે વૈશાખ માસનું પૂરું ફળ પ્રાપ્ત કરી લે છે. પૂર્વકાળમાં વૈશાખ માસની એકાદશી તિથિએ સમુદ્ર મંથન વખતે શુભ અમૃત પ્રગટ થયું. દ્વાદશીએ ભગવાન વિષ્ણુએ તેની રક્ષા કરી. તેરસના દિવસે શ્રીહરિએ દેવતાઓને અમૃત પાન કરાવ્યું. 14ના દિવસે દેવ વિરોધી દૈત્યોનો સંહાર કર્યો અને પૂર્ણિમાના દિવસે બધા દેવતાઓને તેમનું સામ્રાજ્ય પ્રાપ્ત થઈ ગયું. તેથી દેવતાઓએ સંતુષ્ટ થઈને આ 3 તિથિઓને વરદાન આપ્યું. વૈશાખ માસની આ 3 શુભ તિથિઓ મનુષ્યોના પાપોનો નાશ કરનારી તથા તેમને પુત્ર પૌત્ર વગેરે ફળ દેનારી છે. જે મનુષ્ય આ પૂરા માસમાં સ્નાન ન કરી શક્યો હોય તે આ તિથિઓમાં સ્નાન કરે તો તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. વૈશાખ માસમાં લૌકિક કામનાઓનું નિયમન કરવાથી મનુષ્ય અવશ્ય ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. પૂરા મહિનામાં નિયમનું પાલન કરવામાં અસમર્થ મનુષ્ય જો ઉપર જણાવેલા 3 દિવસ પણ કામનાઓનો સંયમ કરી શકે તો તેટલા માત્રથી પૂર્ણ ફળ પ્રાપ્ત કરીને ભગવાન વિષ્ણુના ધામમાં આનંદનો અનુભવ કરે છે. આ પ્રમાણે વરદાન આપીને દેવતાઓ પોતાના લોકમાં ચાલ્યા ગયા. તેથી પુષ્કરિણી નામે પ્રસિદ્ધ આ 3 તિથિઓ પુણ્યદાયી, સમસ્ત પાપોનો નાશ કરનારી તથા પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ કરનારી છે. જે વૈશાખ માસમાં અંતિમ 3 દિવસ ગીતા પાઠ કરે છે તેને પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે આ 3 દિવસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના પુણ્ય ફળનું વર્ણન કરવામાં આ ભૂલોક તથા સ્વર્ગલોકમાં કોણ સમર્થ છે? પૂર્ણિમાએ સહસ્ત્રનામો દ્વારા ભગવાન મધુસૂદનને દૂધથી નવડાવીને મનુષ્ય પાપ રહિત વૈકુંઠ ધામમાં જાય છે. વૈશાખ માસમાં દરરોજ ભગવતના અડધા કે ચોથા ભાગના શ્લોકનો પાઠ કરનાર મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. જે વૈશાખના અંતિમ 3 દિવસોમાં ભાગવત શ્રવણ કરે છે તે જળમાં કમળના પાનની જેમ કદી પાપોથી લેપાતો નથી. તે 3 દિવસના સેવનથી અનેક મનુષ્યોએ દેવત્વ પ્રાપ્ત કરી લીધું. કેટલાય સિદ્ધ થઈ ગયા અને કેટલાય બ્રહ્મત્વ પ્રાપ્ત કરી લીધું. બ્રહ્મ જ્ઞાનથી મુક્તિ મળે છે અથવા પ્રયાગમાં મૃત્યુ થવાથી કે વૈશાખ માસમાં નિયમપૂર્વક પ્રાતઃકાળે સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી વૈશાખના અંતિમ 3 દિવસોમાં સ્નાન, દાન અને ભગવાનની પૂજા વગેરે અવશ્ય કરવા જોઈએ. વૈશાખ માસના ઉત્તમ મહાત્મ્યનું પૂરું વર્ણન રોગ શોકથી રહિત જગદીશ્વર ભગવાન નારાયણ સિવાય બીજું કોણ કરી શકે? તમે પણ વૈશાખ માસના દાન વગેરે ઉત્તમ કર્મનું અનુષ્ઠાન કરો. આનાથી તમને અવશ્ય ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે મિથિલાપતિ જનકને ઉપદેશ આપીને શ્રુતદેવજી તેમની અનુમતિ લઈને ત્યાંથી જવાનો વિચાર કર્યો. ત્યારે રાજર્ષિ જનકે પોતાના અભ્યુદય માટે ઉત્તમ ઉત્સવનું આયોજન કર્યું. વસ્ત્ર, આભૂષણ, ગાય, ભૂમિ, તલ અને સુવર્ણ વગેરેથી તેમની પૂજા અને વંદના કરીને રાજાએ તેમની પરિક્રમા કરી. ત્યાર પછી તેમની વિદાય લઈને મહાતેજસ્વી અને પરમ યશસ્વી શ્રુતદેવજી સંતુષ્ટ થઈ પ્રસન્નતાપૂર્વક પાલખીમાં બેસીને પોતાના સ્થાને ગયા. રાજાએ વૈશાખ ધર્મનું પાલન કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. નારદજી કહે છે કે અમરીશ, આ ઉત્તમ ઉપાખ્યાનમાં મેં તમને સંભળાવ્યું છે જે સર્વ પાપોનું નાશક તથા સંપૂર્ણ સંપત્તિ આપનારું છે. આનાથી મનુષ્ય ભુક્તિ, મુક્તિ, જ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરે છે. નારદજીનું આ વચન સાંભળીને મહાયશસ્વી રાજા અમરીશ મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થયા. તેમણે સંસારના કાર્યથી નિવૃત્ત થઈને મુનિને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાના સંપૂર્ણ વૈભવોથી તેમની પૂજા કરી. ત્યાર પછી તેમની વિદાય લઈને દેવર્ષિ નારદજી બીજા લોકમાં ચાલ્યા ગયા. કેમ કે દક્ષ પ્રજાપતિના શાપથી તેઓ એક સ્થાન પર રોકાઈ શકતા
નથી. રાજર્ષિ અંબરીશ પણ નારદજીના બતાવેલા બધા ધર્મનું અનુષ્ઠાન કરીને નિર્ગુણ પરબ્રહ્મ પરમાત્મામાં વિલીન થઈ ગયા. જે આ પાપનાશક અને પુણ્યવર્ધક ઉપાખ્યાનને સાંભળે છે અથવા વાંચે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જેમના ઘરમાં આ ગ્રંથ રહે છે મુક્તિ તેમના હાથમાં આવી જાય છે. પછી જે સદા આના શ્રવણમાં મન લગાવે છે તેમનું તો કહેવું જ શું. વૈશાખ માસ મહાત્મય સમાપ્ત. ત્યાર પછી આવે છે શ્રી અયોધ્યા મહાત્મય. અયોધ્યાપુરીનો મહિમા અને સીમાનું વર્ણન. ચક્રતીર્થ તથા વિષ્ણુ હરિનું મહાત્મય. મહાક્ષેત્ર કુરુક્ષેત્ર મહાત્મા રાજા શ્રી રામચંદ્રજીનો 12 વર્ષે પૂરો થનારો યજ્ઞ ચાલી રહ્યો હતો. તે સમયે તે યજ્ઞમાં નિમંત્રિત થઈને શુદ્ધ અંતઃકરણના બધા મુનિઓ પધાર્યા હતા. જે વેદ વેદાંગોના પરગામી વિદ્વાન હતા તેઓ ત્યાં સ્નાન કરીને ન્યાયપૂર્વક જપ વગેરે કર્મ કરી વેદ વેદાંગના પારંગત પંડિત ભારદ્વાજ મુનિને આગળ કરી ક્રમશઃ વિચિત્ર આસન પર બેઠા. તે સમયે વ્યાસ શિષ્ય રોમહર્ષણ સુતજીને ભરદ્વાજ વગેરે મુનિવરોએ પૂછ્યું કે હે મહાભાગ, આ સમયે અમને મહાપુરી અયોધ્યાનું ગુણોથી ઉજ્જવળ અને રહસ્યયુક્ત સનાતન મહાત્મય સાંભળવાની ઈચ્છા છે. તે વિષ્ણુપ્રિય અયોધ્યા કેવી છે, તેમાં કેવા સ્થાન છે, કયા કયા તીર્થ છે અને તેના સેવનથી કેવું ફળ પ્રાપ્ત થાય છે. સુતજી બોલ્યા કે હે તપોધનો, હું ભગવાન વ્યાસને પ્રણામ કરી તમને મહાપુરી અયોધ્યાના રહસ્યયુક્ત મહાત્મ્યનું યથાવત વર્ણન કરું છું. અળસીના ફૂલ જેવી જેમની શ્યામ કાંતિ છે તથા જેમણે રાવણનો નાશ કર્યો છે તે કમળ જેવા નેત્રોવાળા અવિનાશી પરમાત્મા શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું. અયોધ્યાપુરી પરમ પવિત્ર છે. પાપી મનુષ્યને તેની પ્રાપ્તિ થવી બહુ કઠણ છે. જેમાં સાક્ષાત ભગવાન શ્રી હરિ નિવાસ કરે છે તે અયોધ્યાપુરી ભલા કોના સેવનને યોગ્ય નથી. અયોધ્યાના સરયુના તટ પર વસી છે તે દિવ્યપુરી પરમ શોભાયુક્ત છે. પ્રાય ઘણા તપસ્વીઓ તેમાં નિવાસ કરે છે. જે પુરીમાં સૂર્યવંશી ઈક્ષ્વાકુ વગેરે રાજા પ્રજાપાલનમાં તત્પર રહ્યા છે. જેના કિનારે માન સરોવરથી નીકળેલી પુણ્ય સલીલા સરયુ નામવાળી નદી સદા સુશોભિત છે અને તેના તટ પર ભમરાઓનું ગુંજન અને પક્ષીઓના કલરવ થતા રહે છે. હે મુનિવરો, ભગવાન વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી ગંગાજી અને ડાબા પગના અંગૂઠાથી શુભકારિણી સરયુજી નીકળ્યા છે. તેથી તે બંને નદીઓ પરમ પવિત્ર તથા સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદિત છે. તેમાં સ્નાન કરવા માત્રથી બ્રહ્મ અત્યાર સુધીના પાપો નષ્ટ થઈ જાય છે. અકાર એટલે બ્રહ્માજી, યકાર એટલે વિષ્ણુ નામ છે અને ધકાર રુદ્ર સ્વરૂપ છે. આ બધાના યોગથી અયોધ્યા નામ શોભી રહ્યું છે. બધા ઉપપાતકો સાથે બ્રહ્મ હત્યા વગેરે મહાપાતક આ નગરીમાં યુદ્ધ નથી કરી શકતા. એટલા માટે તેને અયોધ્યા કહે છે. આ ભગવાન વિષ્ણુની આદિપુરી છે અને વિષ્ણુના સુદર્શન ચક્ર પર સ્થિત છે. તેથી પૃથ્વી પર અતિશય પુણ્યપ્રદ છે. આ પુરીનો મહિમા કોણ વર્ણવી શકે, જ્યાં સાક્ષાત ભગવાન વિષ્ણુ આદરપૂર્વક નિવાસ કરે છે. સહસ્ત્રધારા તીર્થથી પૂર્વ દિશામાં 1 યોજન સુધી અને સમ નામના સ્થાનથી પશ્ચિમ દિશામાં 1 યોજન સુધી, સરયુ તટથી દક્ષિણે 1 યોજન સુધી અને તમસાથી ઉત્તર દિશામાં 1 યોજન સુધી અયોધ્યા નગરીનો વિસ્તાર છે. આ જ ભગવાન વિષ્ણુનું અંતર્ગૃહ છે. આ વિષ્ણુપુરીનો આકાર માછલી જેવો છે. પશ્ચિમ દિશામાં ગોપ પ્રતાર તીર્થથી લઈને અસઈ તીર્થ સુધી આનું મસ્તક છે. પૂર્વ દિશામાં તેનો પૃચ્છ ભાગ છે અને દક્ષિણ તથા ઉત્તર દિશામાં આનો મધ્ય ભાગ છે. પ્રાચીન કાળમાં વિષ્ણુ શર્મા નામે એક વિખ્યાત શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. તેઓ વેદ વેદાંગના તત્વજ્ઞ અને ધર્મકર્મોમાં તત્પર રહેનારા હતા. વિષ્ણુ શર્મા નિરંતર ભગવાન વિષ્ણુના ભજનમાં સંલગ્ન રહેતા હતા. એક દિવસની વાત છે. તેઓ તીર્થયાત્રા માટે અયોધ્યા આવ્યા. ત્યાં તેમણે કંદમૂળ ફળ ખાઈને તપસ્યા પ્રારંભ કરી. સવારે સ્નાન કરીને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરતા અને ઇન્દ્રિયોને વશમાં રાખીને વિશુદ્ધ ચિત્તથી ભગવાન વિષ્ણુમાં મન લગાવીને પ્રાણાયામ કરતા રહીને ઓમકારના જપ કરતા તથા હૃદયમાં વિકસિત કમળનું ચિંતન કરીને તેના પર પિતાંબરધારી શંખચક્ર ગદાધર ભગવાન વિષ્ણુનું ધ્યાન અને પુષ્પ વગેરેથી માનસિક પૂજા કરતા હતા. બ્રહ્મરૂપ શ્રી હરિનું ધ્યાન અને દ્વાદશાક્ષર મંત્રના જપ કરતા તેઓ માત્ર વાયુનું પાન કરીને રહેવા લાગ્યા. આ પ્રમાણે તે બ્રાહ્મણના 3 વર્ષ વીતી ગયા. ત્યાર પછી વિપ્રવર વિષ્ણુ શર્માએ ધ્યાનપૂર્વક ભગવાન વિષ્ણુને આ પ્રમાણે સ્તુતિ કરી. વિષ્ણુ શર્મા બોલ્યા કે હે ભગવાન, હે વિષ્ણુ, તમે પ્રસન્ન થાઓ. હે પુરુષોત્તમ પ્રસન્ન થાઓ. હે દેવેશ્વર પ્રસન્ન થાઓ. હે કમલનયન પ્રસન્ન થાઓ. હે કૃષ્ણ આપનો જય હો. હે અચિંત્ય પરમેશ્વર આપનો જય હો. હે વિષ્ણુ આપનો જય થાઓ. હે અવ્યય આપનો જય હો. હે નાથી, હે યજ્ઞપતે આપનો જય હો. હે વિષ્ણુ આપ સર્વના પાલક અને સર્વવ્યાપક છો, આપનો જય હો. હે પાપહારી અનંત આપનો જય હો. જન્મરૂપી બંધનનું નિવારણ કરનાર પ્રભુ આપનો જય હો. જેમની નાભીમાંથી કમળ પ્રગટ થયું છે તથા જે કમળની માળા ધારણ કરે છે એવા આપને નમસ્કાર છે, નમસ્કાર છે. હે સર્વેશ આપને નમસ્કાર છે. કૈટભનો સંહાર કરનારા ભૂતેશ્વર આપને નમસ્કાર છે. જગતના મૂળ કારણ જગદીશ્વર આપ ત્રણેય લોકના રક્ષક છો, આપને નમસ્કાર છે. આપ દેવતાઓના પણ અધિદેવતાઓ છે, આપને નમસ્કાર છે. આપ જલમાં શયન કરનાર નારાયણ છો, આપને નમસ્કાર છે. સર્વને પોતાની તરફ આકૃષ્ટ કરનારા સચ્ચિદાનંદમય શ્રી કૃષ્ણને નમસ્કાર છે. જ્યાં યોગીજનોનું મન રમણ કરે છે તે શ્રી રામને નમસ્કાર છે. ચક્ર સુદર્શનધારી શ્રી હરિને નમસ્કાર છે. આપ
સર્વના માતા છો, આપ જ જગતના પિતા છો, ભયભીત થયેલા પ્રાણીઓના આપ જ સુયદ અને મિત્ર છો, આપ જ પિતા અને પિતામહ છો, ભવિષ્ય, વસટકાર, પ્રભુ અને અગ્નિ સર્વ આપ જ છો, આપ જ કારણકર્તા અને પરમેશ્વર છો, હાથમાં શંખ ચક્ર ગદા ધારણ કરનારા, હે માધવ મારો ઉદ્ધાર કરો, હે મંદ્રાચલધારી કચ્છપ આપ પ્રસન્ન થાવ, હે મધુસૂદન પ્રસન્ન થાવ, હે કમલાકાંત પ્રસન્ન થાવ, હે ભુવનેશ્વર પ્રસન્ન થાવ. આ પ્રમાણે સ્તુતિ કરી રહેલા મહાત્મા વિષ્ણુ શર્માની ભક્તિથી પ્રસન્ન થઈને વિશ્વાત્મા ભગવાન વિષ્ણુ ગરુડની પીઠ પર બેઠેલા ત્યાં પ્રગટ થયા. તેમના હાથોમાં શંખચક્ર અને ગદા શોભી રહ્યા હતા. તે પીતાંબરધારી અવિનાશી શ્રીહરિએ પ્રસન્ન થઈને વિષ્ણુ શર્માને કહ્યું કે હે વત્સ, હું તમારી બહુ ભારે તપસ્યાથી પ્રસન્ન છું. આ સ્તોત્રથી તમારા પાપ નષ્ટ થઈ ગયા છે. હે વિપ્રવર, કોઈ વરદાન માંગો. વિષ્ણુ શર્મા બોલ્યા કે હે દેવેશ, અત્યારે આપના દર્શનથી હું કૃતકૃત્ય થઈ ગયો છું. હે જગદીશ્વર, મને એકમાત્ર આપની અવિચળ ભક્તિ પ્રદાન કરો. શ્રી ભગવાને કહ્યું કે તમને મોક્ષ આપનારી મારી અવિચળ વૈષ્ણવી ભક્તિ પ્રાપ્ત થાવ અને અહીં જ મુક્તિદાયીની ગંગા પ્રગટ થઈને અવિચળ રૂપે રહે. આ પ્રમાણે કહીને દેવેશ્વર વિષ્ણુએ ચક્ર દ્વારા તે સ્થળને ખોદીને પાતાળમાંથી ગંગાજીનું જળ પ્રગટ કર્યું. ત્યારથી તે સ્થાન ચક્રતીર્થના નામે વિખ્યાત થયું. તે ત્રિભુવન પ્રસિદ્ધ તીર્થ સમસ્ત પાપ રાશિનું નાશક છે. ત્યાં સ્નાન દાન કરવાથી મનુષ્ય વિષ્ણુલોકમાં જાય છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ વિષ્ણુ શર્માને ફરી કહ્યું કે હે વિપ્રવર, અહીં ભક્તોને મુક્તિ આપનારી મારી મૂર્તિ વિષ્ણુહરિના નામે પ્રસિદ્ધ થઈને રહે. ભગવાનની આ વાત સાંભળીને બુદ્ધિમાન બ્રાહ્મણે ભગવાન વિષ્ણુની તે મૂર્તિની સ્થાપના કરી. ત્યારથી શંખ ચક્ર ગદા અને પીતાંબરધારી ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ ત્યાં વિષ્ણુહરિના નામે સ્થિત થયા. કાર્તિક શુક્લ પક્ષની 10મીથી લઈને પૂર્ણિમા સુધી ત્યાં દર વર્ષે વાર્ષિક યાત્રા થાય છે. ચક્રતીર્થમાં સ્નાન કરીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જે ત્યાં પિતૃઓના નિમિત્તે પિંડદાન કરશે તેના પિતૃઓ તૃપ્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જશે. સમસ્ત સદ્ગુણોના સાગર ધ્યેયમૂર્તિ સચ્ચિદાનંદમય શ્રીહરિ આ પ્રમાણે લોકોને મુક્તિ આપવા માટે ઉત્તમ સ્વરૂપ ધારણ કરીને ત્યાં સ્થિત થયા. જે ત્યાં ચક્રતીર્થમાં સ્નાન કરીને ભક્તિભાવથી ભગવાન વિષ્ણુ હરિની પૂજા કરે છે તે પુણ્યાત્મા મનુષ્ય વૈકુંઠધામમાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે બ્રહ્મકુંડ, ઋણમોચન તથા પાપમોચન વગેરે તીર્થોનો મહિમા. સૂતજી કહે છે કે પ્રાચીન કાળમાં જગતશ્રેષ્ઠા બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને અયોધ્યાપુરીમાં નિવાસ કરતા જોઈને ત્યાં રહેવાનો નિશ્ચય કર્યો. તેમણે ત્યાંની યાત્રા કરી અને પોતાના નામ પર એક વિશાળ કુંડ બનાવ્યો જે અનેક દેવતાઓથી સંયુક્ત તથા અગાધ જળરાશિની ચંચળ લહેરોથી સુશોભિત હતો. કમળ, ઉત્પલ, નીલકમળ, કલ્હાર, એક જાતનું કમળ અને પુંડરીક ધોળું કમળથી આચ્છાદિત તે કુંડ સર્વ પાપોનો નાશ કરનાર છે. તે સમયે બ્રહ્માજીએ કુંડ વિશે આ પ્રમાણે કહ્યું કે આ કુંડમાં વિધિપૂર્વક સ્નાન કરવાથી પાપી જીવ પણ વિમાનમાં બેસીને સુંદર દિવ્ય વસ્ત્રથી સુશોભિત થઈને પ્રલયકાળ સુધી બ્રહ્મલોકમાં નિવાસ કરશે. અહીં યથાશક્તિ દાન અને હોમ કરવાથી મનુષ્ય તુલાદાન અને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરી લેશે. આ તીર્થમાં વિધિપૂર્વક કરેલું સ્નાન, દાન અને જપ વગેરે કર્મ સંપૂર્ણ યજ્ઞોની જેમ મહાપાતકોનો નાશ કરનારું થશે. આ કુંડ બ્રહ્મકુંડ નામે પ્રસિદ્ધ થશે અને તેની સમીપ હું હંમેશા નિવાસ કરીશ. આ પ્રમાણે કહીને દેવાધિદેવ લોક પિતામહ બ્રહ્માજી તે તીર્થને જોઈને દેવતાઓની સાથે અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી આ કુંડ પૃથ્વી પર વિશેષ વિખ્યાત છે. તે મહાકુંડ ચક્રતીર્થથી પૂર્વ દિશામાં સ્થિત છે. બ્રહ્મકુંડથી પૂર્વ ઉત્તર દિશામાં 700 ધનુષ્યની દૂરી પર સરયુના જળમાં ઋણમોચન નામનું તીર્થ વિદ્યમાન છે. ત્યાં પૂર્વકાળમાં તીર્થયાત્રા માટે આવેલા મુનિવર લોમેશ વિધિપૂર્વક સ્નાન કર્યું. તેનાથી તેઓ ઋણમુક્ત અને નિષ્પાપ થઈ ગયા. ત્યારે તેમણે પોતાની બંને ભુજા ઉપર ઉઠાવીને હર્ષના આંસુ સારતા કહ્યું કે આ ઋણમોચન નામનું તીર્થ બહુ જ ઉત્તમ છે. મનુષ્ય પર જે આ લોક અને પરલોકના 3 પ્રકાર ઋણ છે તે બધા આ ક્ષેત્રમાં સ્નાન કરવાથી ક્ષણભરમાં નાશ પામે છે. તેથી અહીં ફળની ઈચ્છા ધરાવનાર પુરુષોએ શ્રદ્ધાપૂર્વક વિધિ સાથે યથાશક્તિ સ્નાન દાન કરવું જોઈએ. આ પ્રમાણે તીર્થનું મહાત્મ્ય જણાવીને મુનિશ્રેષ્ઠ લોમસ તેના ગુણગાન ગાતા ગાતા અંતર્ધ્યાન થઈ ગયા. ઋણમોચન તીર્થથી પૂર્વ દિશામાં 20 ધનુષ્યની દૂરી પર પાપમોચન તીર્થ છે. આ પણ શરીરના જળમાં જ છે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય તે જ ક્ષણે પાપોથી મુક્ત થઈને સુચિત થઈ જાય છે. પંચાલ દેશમાં નરહરિ નામે એક પ્રસિદ્ધ બ્રાહ્મણ હતા જે દુષ્ટોના સંગથી પ્રભાવથી પાપાત્મા બની ગયા હતા. તેણે બ્રહ્મહત્યા વગેરે અનેક પાપો કર્યા હતા. પાપીઓના સંસર્ગમાં આવીને તે 3 વેદોની નિંદા કરતો હતો. તે એકવાર સાધુઓની સાથે અયોધ્યામાં આવ્યો. તે મહાપાતકી બ્રાહ્મણે સાધુઓની સાથે પાપમોચન તીર્થમાં સ્નાન કર્યું. પછી તો તે જ ક્ષણે તેના બધા પાપો નાશ પામ્યા અને તે નિષ્પાપ થઈને દિવ્ય વિમાનમાં બેસીને વિષ્ણુધામમાં ચાલ્યો ગયો. મનુષ્ય સર્વ પાપોના ક્ષય માટે ત્યાં મા કૃષ્ણ ચતુર્દશીએ વિશેષ રૂપે સ્નાન દાન કરવું જોઈએ. અન્ય સમયે પણ સ્નાન કરવાથી સર્વ પાપો નાશ પામે છે. પાપમોચન તીર્થની પૂર્વ દિશામાં 100 ધનુષની દૂરી પર સહસ્ત્રધારા નામનું એક ઉત્તમ તીર્થ છે જે સર્વ પાપનાશક છે. તેમાં શત્રુવીરોનો નાશ કરનાર વીર લક્ષ્મણ શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી યોગ શક્તિ દ્વારા પ્રાણ ત્યાગીને પોતાના શેષ નામના મૂળ સ્વરૂપને પ્રાપ્ત થયા હતા. એક ધનુષ્યનું પ્રમાણ 3.5 હાથ માનવામાં આવ્યું છે અને 4 હાથનો એક દંડ કહેવાય છે. પહેલાની વાત છે રઘુકુળ નાયક શ્રી રામચંદ્રજી દેવતાઓનું કાર્ય પૂરું કરીને આગળ
કાળની સાથે બેસીને એકાંતમાં મંત્રણા કરી રહ્યા હતા. તે સમયે તેમણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે અમારી મંત્રણા ચાલુ હોય તે સમયે અમને બંનેને જે કોઈ નજીક આવીને જોઈ લેશે તેનો મારા દ્વારા તરત ત્યાગ કરી દેવામાં આવશે. આવો નિશ્ચય કરીને તેઓ જ્યારે મંત્રણા કરવા લાગ્યા ત્યારે લક્ષ્મણજી દ્વારા પર ઊભા રહીને પહેરો ભરી રહ્યા હતા. તે જ સમયે તેજોનિધિ તપોરાશિ દુર્વાસાજી આવી પહોંચ્યા અને ભૂખથી વ્યાકુળ થઈ લક્ષ્મણજીને પ્રેમપૂર્વક કહ્યું કે હે સુમિત્રાનંદન, તમે તરત જાઓ અને શ્રી રામચંદ્રજીને મારા આવ્યાની સૂચના આપો. હું કાર્યવશ તમને મળવા આવ્યો છું. તમારી મારી આ વાત ટાળવી ન જોઈએ. ત્યારે લક્ષ્મણ ઋષિના સાપના ડરથી તરત જ અંદર ગયા અને રામચંદ્રજી અને કાળની સામે ઊભા રહ્યા અને એમ કહ્યું કે તપોરાશિ અત્રિનંદન દુર્વાસા રઘુનાથજીના દર્શન કરવા આવ્યા છે. શ્રી રામચંદ્રજીએ કાળ સાથે ચર્ચા કરી તેમને વિદાય કર્યા તથા સ્વયં બહાર નીકળ્યા. બહાર આવીને તેમણે મુનિને જોયા અને પ્રણામ કરી તેમને આદરપૂર્વક ભોજન કરાવ્યું. ત્યારબાદ તેમને સન્માનપૂર્વક વિદાય કર્યા અને સત્યભંગ થવાના ભયથી રઘુવરજીએ લક્ષ્મણજીનો ત્યાગ કરી દીધો. લક્ષ્મણજી પણ પોતાના મોટા ભાઈની આજ્ઞાને સફળ બનાવવા માટે સરયુના તટ પર આવ્યા અને સ્નાન કરીને ધ્યાનનો આશ્રય લઈને સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરમાં પોતાના શાંત મનને જોડી દઈને અવિચળ ભાવે બેસી ગયે. ત્યાર પછી સહસ્ત્ર ફેણોથી સુશોભિત શેષનાગ સહસ્ત્ર છિદ્રોમાં પૃથ્વીનું ભેદન કરીને ત્યાં પ્રગટ થાય. એ જ સમયે દેવરાજ ઇન્દ્ર પણ દેવતાઓની સાથે લઈને સ્વર્ગલોકમાંથી ત્યાં આવ્યા. શેષનાગના સહસ્ત્ર ફણાઓના 1000 મણીઓથી ત્યાંની પૃથ્વી દગ્ધ થઈ ગઈ. તેથી સરયુ તટ પરનું આ શુભકારક મહાતીર્થ સહસ્રધારા નામે વિખ્યાત છે. આ ક્ષેત્રનું પ્રમાણ 25 ધનુષ છે. આ તીર્થમાં મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સ્નાન, દાન અને શ્રાદ્ધ કરવાથી સર્વ પાપોથી શુદ્ધ થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. તેથી આ તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરવું જોઈએ. આ તીર્થમાં સ્નાન કરીને ભગવાન શેષની વિધિપૂર્વક પૂજા કરનાર મનુષ્ય વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે પંચમી તિથિ હોય છે તેમાં અહીં નાગના ઉદ્દેશથી યત્નપૂર્વક ઉત્સવ કરવો જોઈએ. તે ઉત્સવમાં પ્રથમ શેષનાગનું પૂજન કરવું જોઈએ. નાગ પૂજા કરીને બ્રાહ્મણને સંતુષ્ટ કરવામાં આવે તો બધા સર્પ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયા પછી તે મનુષ્યને કદી પીડા આપતા નથી. જે વૈશાખ માસમાં એક ચિત્તે અહીં સ્નાન કરે છે તેઓ સંસારમાં ફરી આવતા નથી. તેથી મનુષ્ય આ તિથિ યત્નપૂર્વક વૈશાખ માસમાં અહીં સ્નાન, દાન, શ્રીહરિનું પૂજન તથા બ્રાહ્મણોનો સત્કાર કરવો જોઈએ. જે મનુષ્ય પોતાની શક્તિ અનુસાર આ તીર્થમાં વિધિપૂર્વક સ્નાન દાન કરે છે તે શુદ્ધ ચિત્ત થઈને આલોકમાં પ્રચુર સુખનો ઉપભોગ કરે છે અને ભક્તિભાવને પ્રભાવે અંતમાં શેષશાહી ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે સ્વર્ગદ્વાર તથા ચંદ્રહરિ તીર્થનો મહિમા. ચંદ્ર સહસ્ત્ર વ્રતની ઉદ્યાપન વિધિ. સૂજી કહે છે કે સ્વર્ગદ્વાર નામે પ્રસિદ્ધ તીર્થ સર્વ પાપોને દૂર કરનારું છે. સ્વર્ગદ્વારના મહાત્મ્યનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં કોઈ પણ સમર્થ નથી. તેથી સંક્ષેપથી સાંભળો. સરયુના તીર્થમાં સહસ્ત્રધારા તીર્થથી લઈને પૂર્વ દિશામાં 636 ધનુષ સુધી પુરાણના જ્ઞાતાઓએ સ્વર્ગદ્વારનો વિસ્તાર બતાવ્યો છે. બધા તીર્થોમાં સ્નાન કરવાનું ફળ પોતાને મળે એવી ઈચ્છા રાખનાર પુરુષે અહીં વિશેષ રૂપે પ્રાતઃકાળનું સ્નાન કરવું જોઈએ. સ્વર્ગદ્વારમાં જે તપ, હવન, દર્શન અને ધ્યાન, અધ્યયન અને દાન વગેરે કરવામાં આવે છે તે બધું અક્ષય થાય છે. હજારો જન્માંતરોનું જે સંચિત પાપ છે તે સ્વર્ગદ્વારમાં પ્રવેશ કરવા માત્રથી તત્કાળ નષ્ટ થઈ જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, વર્ણશંકર, મલેચ્છ, સંકીર્ણ, પાપીઓની, કીડા, મકોડા, મૃગ, પક્ષી જે કોઈ પણ સ્વર્ગદ્વારમાં આયુષ્ય પૂરું થતાં મૃત્યુ પામે છે તે બધા હાથમાં કૌમુદકી ગદા લઈને ગરુડધ્વજ રથ પર આરૂઢ થઈને સુંદર કલ્યાણમય વૈકુંઠ ધામમાં જાય છે. જે લોકો શ્રદ્ધાપૂર્વક ત્યાં મધ્યાહ્નમાં સ્નાન કરે છે તથા જે જીતેન્દ્રિય પુરુષ સ્વર્ગદ્વાર નિરાહાર વ્રત કરે છે અથવા જે 1 મહિના સુધી ઉપવાસ કરે છે તે બધા ઉત્તમ સ્થાનને પ્રાપ્ત થાય છે. જે સ્વર્ગદ્વારમાં બ્રાહ્મણોને અન્નદાન, રત્નદાન, ભૂમિદાન, ગૌદાન અને વસ્ત્રદાન કરે છે તે બધા શ્રીહરિના ધામમાં જાય છે. દેવાધિદેવ ભગવાન વિષ્ણુ પોતાના શરીરને 4 શરીરોમાં વ્યક્ત કરી રઘુવંશ શિરોમણી શ્રી રામ થઈને પોતાના 3 ભાઈઓની સાથે અહીં નિત્ય વિહાર કરે છે. આ જ સ્વર્ગદ્વારમાં કૈલાસવાસી ભગવાન શિવ પણ નિવાસ કરે છે. મેરુ તથા મંદરાચલ જેવા મોટા પાપના મોટા પહાડો પણ સ્વર્ગદ્વારમાં પહોંચતા જ નષ્ટ થઈ જાય છે. ઋષિ, દેવતા, અસુર, જપ, હોમ, પરાયણ, મનુષ્ય, સંન્યાસી અને મુમુક્ષ પુરુષ પણ સ્વર્ગદ્વારનું સેવન કરે છે. કાશીમાં યોગ દ્વારા શરીર છોડનાર પુરુષોને જે ગતિ પ્રાપ્ત થાય છે તે જ ગતિ એકાદશીના દિવસે સરયુમાં સ્નાન કરવાથી મળી જાય છે. તેઓ ભગવાન વિષ્ણુની ભક્તિ કરીને અવશ્ય પરમાનંદને પ્રાપ્ત થાય છે. એક સમયે શીત રશ્મિ ચંદ્રમાં અયોધ્યાવાસી ભગવાન શ્રી વિષ્ણુને નમસ્કાર કરી ઉત્કંઠાપૂર્વક અહીંના તીર્થોના મહિમાનો સાક્ષાત્કાર કરવા માટે આવ્યા. અહીં આવીને તેમણે ક્રમશઃ પ્રત્યેક તીર્થમાં વિધિપૂર્વક યાત્રા કરી. ત્યાં તેમને અનેક પ્રકારના આશ્ચર્યનો અનુભવ થયો. ત્યાર પછી કઠોર તપસ્યા દ્વારા ભગવાન વિષ્ણુની આરાધના કરીને તીર્થોની પ્રસન્નતા પ્રાપ્ત કરી અને ત્યાં પોતાના નામની સાથે ભગવાનનું નામ રાખી તેમના અર્ચા વિગ્રહની સ્થાપના કરી. તેથી ભગવાન ત્યાં ચંદ્રહરિના નામે વિખ્યાત થયા. શ્રી વાસુદેવની કૃપાથી તે સ્થાન અદ્ભુત થઈ ગયું. તે વિષ્ણુનું અત્યંત ગૂઢ સ્થાન છે. સમસ્ત પ્રાણીઓના મોક્ષના સ્વામી રઘુનાથજીના દિવ્ય સ્થાનમાં સિદ્ધ પુરુષો સદા વિષ્ણુનું ધ્યાન ધરીને નિવાસ કરે છે. વિવિધ પ્રકારના
વેશવાળા જીતેન્દ્રિય મુક્તાત્મા પુરુષ અહીં વિષ્ણુલોકની આકાંક્ષા રાખી નિત્ય ઉત્તમ યોગનો અભ્યાસ કરે છે. અહીં મનુષ્ય જે રીતે ધર્મનું ફળ પામે છે તેવું બીજે ક્યાંય મળતું નથી. આમાં કરેલા દાન, વ્રત અને હોમ બધું અક્ષય થાય છે. મનુષ્ય અહીં ભગવાન ચંદ્રહરિની આગળ બ્રાહ્મણની પ્રધાનતામાં ચંદ્ર સહસ્ત્ર વ્રતની ઉદ્યાપન વિધિ કરવી જોઈએ. 2 વર્ષ 8 મહિના અને 17 દિવસ વીત્યા બાદ દિવસના 8મા ભાગમાં એક અધિક માસ આવે છે. ત્યાંથી વર્ષ 4 મહિનામાં 1000થી વધારે ચંદ્રમાં પૂર્ણિમા તિથિ આવે તેટલા સમય સુધી જે મનુષ્ય જીવિત રહે છે તેને યાત્રાના નિમિત્તે અહીં આવીને ઉદ્યાપન કરવું જોઈએ. ચતુર્દશીએ દંત-ધાવન પૂર્વક દાંતણ કરી સ્નાન કરીને પવિત્ર થઈ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા રહી મન, વાણી અને શરીરને વશમાં રાખી પૂર્ણિમા તિથિએ ચંદ્રમાની પૂજા કરવી. પ્રથમ ગૌરી વગેરે 16 માતૃકાઓની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી ભક્તિપૂર્વક નાંદીમુખ શ્રાદ્ધ કરીને ઋત્વિજોનું પૂજન કરવું. મનને પવિત્ર રાખી ચંદ્રમંડળના આકારની પ્રતિમા બનાવી ત્યાર પછી શાસ્ત્રોક્ત વિધાનથી ચંદ્રમાની પૂજા કરવી. ચંદ્રમાના મંત્રથી હોમ કરવો. પ્રતિમા સ્થાપન કરતા પણ સોમ મંત્રનું ઉચ્ચારણ કરવું. સોમની ઉત્પત્તિ અને સોમ સૂક્તનો પાઠ કરવો. મંડળમાં ચંદ્રન્યાસ, કાળન્યાસ અને વિધિપૂર્વક એકાદશ ઇન્દ્રિયોનો ન્યાસ કરવો. શ્રેષ્ઠ ચોખાનું ચંદ્રમાના બિંબ જેવું મંડળ બનાવવું. તેની મધ્યમાં ગાયના દૂધથી ભરેલા કળશની સ્થાપના કરવી. પછી તે મંડળમાં ભિન્ન ભિન્ન નામો દ્વારા ક્રમશઃ ચંદ્રમાની પૂજા કરવી. નમ હિમાંશવે નમ, સોમચંદ્રાય નમ, ચંદ્રાય નમ, વિધવે નમ, કુમુદબંધવે નમ, શુદ્ધાંશવે નમ, સોમાય નમ, ઔષધ્યાય નમ, અંબજાય નમ, મૃગાય નમ, કાલનિધિએ નમ, નક્ષત્રાય નમ, સર્વરીપતયે નમ, જેવુકૃતાય નમ, દ્વિજારાજાય નમ, ચંદ્રમસે નમ. આ 16 નામથી ક્રમશઃ ચંદ્રમાનું સ્તવન કરવું. ત્યાર પછી પવિત્ર ચિત્તે શંખમાં જળ, ફળ, ફૂલ અને ચંદન લઈને નીચેના મંત્રથી વિધિપૂર્વક અર્ધ્ય આપવું. અર્ધ્ય મંત્ર: નમસ્તે માસમાનસાન્તે જાયમાન પુનઃ પુનઃ ગૃહાઢ્ય શશાંગત્વમ રોહિણ્યા સસિતો મમ. પ્રત્યેક માસના અંતમાં પૂર્ણરૂપે પ્રગટ થનારા ચંદ્રદેવ તમને નમસ્કાર છે. તમે રોહિણી દેવી સાથે પધારીને મારો અર્ધ્ય સ્વીકાર કરો. આ પ્રમાણે વિધિપૂર્વક અર્ધ્ય આપીને ચંદ્રમાને પ્રણામ કરવા. દૂધથી ભરેલા બીજા 16 કળશોને વસ્ત્ર વીંટાળીને શાંતિ માટે બ્રાહ્મણોને દાન કરવું જોઈએ. ત્યાર પછી દૂધ મિશ્રિત જળથી અભિષેક કરવો. પછી વૈભવ અનુસાર દક્ષિણા આપીને ઋત્વિજોને સંતુષ્ટ કરવા. ત્યારબાદ બ્રાહ્મણને તેના કુટુંબ સહિત ભોજન કરાવવું. દ્વિજ દંપતીની વસ્ત્રો દ્વારા વિધિપૂર્વક પૂજા કરવી. ત્યાર પછી પર્યાપ્ત દક્ષિણા દાન આપવું જોઈએ. પછી ઉપવાસની વિધિથી બુદ્ધિમાન પુરુષે બાકીનો દિવસ પસાર કરવો. બીજા દિવસે ફરી ભગવાન વિષ્ણુની પૂજા કરી ભાઈબંધુઓની સાથે ભોજન કરવું અને નિયમનું વિસર્જન કરવું. જે આ પ્રમાણે ઉત્તમ ચંદ્ર સહસ્ત્ર વ્રતનું પાલન કરે છે તે મહાપાપી હોય તો પણ શુદ્ધ ચિત્ત થઈને ચંદ્રલોકમાં જાય છે. ત્યાર પછી આવે છે ધર્મહરિની સ્થાપના અને સ્વર્ણખની તીર્થ, રઘુનું સર્વસ્વ દાન તથા પોત્સની યાચનાને સફળ કરવી. ચંદ્રહરિ સ્થાનથી અગ્નિકોણમાં ભગવાન ધર્મહરિના નામે બિરાજમાન છે, જે કલીના સમસ્ત પાપોનો નાશ કરનારા છે. પ્રાચીન કાળમાં વેદ અને વેદાંગોના તત્વથી તથા પોતાના વર્ણશ્રમોચિત કર્મોમાં તત્પર ધર્મ નામે બ્રાહ્મણ તીર્થયાત્રા કરવાની ઈચ્છાથી અયોધ્યાપુરીમાં આવ્યા અને બહુ શ્રદ્ધા સાથે અહીંના દરેક તીર્થોમાં ફરતા રહ્યા. અયોધ્યાનું અનુપમ મહાત્મય જોઈને તેમને બહુ આશ્ચર્ય થયું અને તેમણે અતિ હર્ષ સાથે આ ઉદ્ગાર પ્રગટ કર્યો કે અહો, અયોધ્યા જેવી બીજી કોઈ પુરી નથી. અહીં સાક્ષાત ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે. તેની કોની સાથે ઉપમા થઈ શકે? અહીંના બધા તીર્થ ભગવાન વિષ્ણુનું ધામ પ્રદાન કરનારા છે. આ પ્રમાણે કહીને બ્રાહ્મણે આનંદમગ્ન થઈને બહુ નૃત્ય કર્યું. અયોધ્યાનું વિશેષ મહાત્મય જોઈને જ્યારે ધર્મ નૃત્ય કરી રહ્યા છે તે સમયે પીતાંબરધારી ભગવાન વિષ્ણુ તેમના પર કૃપા કરીને પ્રગટ થયા. ધર્મ ભગવાનને પ્રણામ કરીને આદરપૂર્વક તેમનું સ્વાગત કર્યું. ધર્મ બોલ્યા કે ક્ષીરસાગરમાં નિવાસ કરનારા આપને નમસ્કાર છે. શેષનાગની સૈયા પર શયન કરનારા ભગવાન શ્રી હરિને નમસ્કાર છે. ભગવાન શંકર જેમના દિવ્ય ચરણનો સ્પર્શ કરે છે તે ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. જેમના ઉત્તમ ચરણ ભક્તિભાવથી પૂજાયેલા છે તે ભગવાનને નમસ્કાર છે. બ્રહ્મા વગેરેના પ્રિયતમ આપ શ્રી નારાયણને નમસ્કાર છે. શુભ અંગ અને સુંદર નેત્રવાળા ભગવાન લક્ષ્મીપતિને વારંવાર નમસ્કાર છે. જેમના ચરણ કમળ જેવા સુંદર છે તે ભગવાનને નમસ્કાર છે. જેમની નાભિથી કમળ પ્રગટ થયું છે તે મધુસૂદનને નમસ્કાર છે. ક્ષીરસાગરના ઊંચા તરંગો જેમના અંગોનો સ્પર્શ કરે છે તે શાંગ ધનુષધારી ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. યોગ નિંદ્રાનો આશ્રય લેનારા ભગવાનને નમસ્કાર છે. ગરુડની પીઠ પર બેસનારા ભગવાન ગોવિંદદેવને વારંવાર નમસ્કાર છે. જેમના કેશ, નાસિકા અને લલાટ અતિ સુંદર છે તે ભગવાન ચક્રપાણીને નમસ્કાર છે. સુંદર વસ્ત્ર તથા મનોહર શ્યામ વર્ણવાળા ભગવાન શ્રીધરને વારંવાર નમસ્કાર છે. સુંદર ભુજાઓવાળા આપ શ્રીહરિને નમસ્કાર છે. મનોહર જાંઘવાળા આપને નમસ્કાર છે. સુંદર વસ્ત્ર, સુંદર દિવ્ય વેશ અને વિદ્યાવાળા ભગવાન ગદાધરને નમસ્કાર છે. શાંત સ્વરૂપ વામન રૂપધારી કેશવને વારંવાર નમસ્કાર છે. જેમને ધર્મપ્રિય છે તે પીતાંબરધારી ભગવાન વિષ્ણુને નમસ્કાર છે.
ધર્મ દ્વારા સ્તુતિ કરવાથી સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન લક્ષ્મીપતિએ પ્રસન્ન થઈને કહ્યું કે હે ધર્મ, હું તમારા આ સ્તોત્રથી બહુ પ્રસન્ન છું. ઉત્તમ વ્રતનું પાલન કરનારા ધર્મજ્ઞ, જે તમારા મનને બહુ પ્રિય હોય એવું કોઈ વરદાન માગો. જે મનુષ્ય આ સ્તોત્ર દ્વારા મારી સ્તુતિ કરશે તેની તમામ કામનાઓ પૂરી થશે. ધર્મ બોલ્યા કે હે ભગવાન દેવ જગતપતે જગતગુરુ, જો આપ મારા પર પ્રસન્ન છો તો હું આપની અહીં સ્થાપના કરીશ. એવા વસ્તુ કહી સર્વવ્યાપક ભગવાન વિષ્ણુ ધર્મહરિના નામે પ્રસિદ્ધ થયા. ભગવાન ધર્મહરિના સ્મરણ માત્રથી મનુષ્ય મુક્ત થઈ જાય છે. ગમે તેટલી ચિંતાથી વ્યાકુળ હોય તો સરયુના જળમાં સ્નાન કરી ને મનુષ્ય જે ભગવાન ધર્મહરિના દર્શન કરે છે તો તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જ્યાં સાક્ષાત ભગવાન વિષ્ણુ આદરપૂર્વક નિવાસ કરે છે તેના મહિમાનું વર્ણન થઈ શકે એમ નથી. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ત્યાંની વાર્ષિક યાત્રા વિધિપૂર્વક સંપન્ન કરવી જોઈએ. સ્વર્ગદ્વારમાં સ્નાન કરીને ભગવાન ધર્મહરિના દર્શન કરવાથી મનુષ્ય બધા પાપોથી શુદ્ધ થઈને ભગવાન વિષ્ણુના ધામમાં નિવાસ કરે છે. ધર્મહરિથી દક્ષિણ દિશામાં સોનાની ઉત્તમ ખાણ, જ્યાં કુબેરે રાજા રઘુના ભયથી સોનાની વૃષ્ટિ કરી હતી. પૂર્વકાળમાં ઈક્ષ્વાકુ વંશની કીર્તિવર્ધન રાજા રઘુ પોતાની ઉદાર ભુજાઓના બળથી સંપૂર્ણ ભૂમંડળનું શાસન કરતા હતા. તેમના પ્રતાપથી સંતપ્ત થયેલા શત્રુઓ પણ તેમના ઉત્તમ યશનું વર્ણન કરતા હતા. પ્રજાનું ન્યાયપૂર્વક પાલન કરનારા તે નીતિમાન રાજાએ પોતાના યશના પ્રવાહથી દસે દિશાઓને ઉજ્જવળ પ્રભાથી પ્રકાશિત કરી દીધી હતી. તેમણે દિગ્વિજય યાત્રાના ક્રમથી ઘણા વધારે ધનનો સંગ્રહ કર્યો હતો. પરત આવીને તેમણે યજ્ઞ કરવાની ઈચ્છાથી પોતાના વંશ પરંપરાને યોગ્ય કર્મ કર્યું અને નિર્મળ બુદ્ધિનો પરિચય આપ્યો. વૈષ્ણવ વશિષ્ઠ મુનિની આજ્ઞા લઈને રાજા રઘુ, વામદેવ, કશ્યપ તથા અન્ય મુનિવરો કે જેઓ અનેક તીર્થોમાં નિવાસ કરતા હતા, એક વિનયશીલ બ્રાહ્મણ દ્વારા બોલાવ્યા. પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી તે બધા મુનિઓના ઉપસ્થિત થયાના સમાચાર મળતા શત્રુવિજય મહાયશસ્વી રઘુ સ્વયં રાજભવનથી બહાર નીકળ્યા અને બધાની સામે નતમસ્તક થઈ યજ્ઞની સિદ્ધિ માટે આ ધર્મયુક્ત વચન બોલ્યા કે હે મુનિવરો, હું યજ્ઞ કરવા ચાહું છું, એના માટે તમે મને આજ્ઞા આપો. મુનિ બોલ્યા કે હે રાજન, વિશ્વજીત નામનો યજ્ઞ સર્વ યજ્ઞોમાં શ્રેષ્ઠ છે, તમે તે યજ્ઞનું અનુષ્ઠાન કરો. ત્યારે રાજાએ અનેક પ્રકારની સામગ્રીઓથી પરમ મનોહર પ્રતીત થનારો તે વિશ્વ દિગ્વિજય પણ યજ્ઞ કર્યો, જેમાં સર્વસ્વ દક્ષિણા આપી દેવામાં આવે છે. વિવિધ પ્રકારના દાનથી તેમણે મુનિઓને પ્રસન્ન કર્યા અને બ્રાહ્મણોને આદરપૂર્વક સર્વસ્વ દાન આપી દીધું.